નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોપાલ ઇટાલિયાની હાજરીમાં થયેલા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે। મામલતદારે તપાસ કરતા અંતે 2022ના હુકમનું પાલન કરવા કીધું છે। મામલતદાર કક્ષાએથી કોઈ કાર્યવાહી કરવાની બાકી રહેતી નથી। અરજદાર જીવરાજભાઈ સોજિત્રાને મામલતદારે રૂબરૂ બોલાવી સમગ્ર પ્રકરણ અને હુકમની સમજૂતી આપી હતી। જીવરાજભાઈએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની હાજરીમાં દવા પીવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેમને ધમકી આપી હતી। મામલતદારે સમગ્ર પ્રકરણ બાબતે સમજૂત કરતા જીવરાજે ધમકી ચીમકી પાછી ખેંચી લીધી છે। મામલતદારની કામગીરીથી તેમને સંતોષ માન્યો છે। જીવરાજભાઈ પૂર્ણભાઈ સોઈત્રા છે। આજે મેં કાલ ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા હતા વાત કરી હતી મુદ્દો હુકમની એ મામલતદારની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। એમાં જગ્યા વધે તો રસ્તો ખુલે, મત જગ્યા વધતી નથી એટલે રસ્તો નથી થાય એમ સમજ્યા। હવે સાહેબ કહે છે સિવિલ કોર્ટ, સાહેબ નહીં સિવિલ કોર્ટમાં જવાનું થાય છે તો હું સિવિલ કોર્ટમાં જઈ। હવે તમે કાલે ચીમકી ઉચ્ચારી હતી, હા એ બાબત તો નથી ચીમકી બોલવું। કાલે તમે ગોપાલભાઈની હાજરીમાં હા એક બોલ્યા હતા એ ભૂલ થઈ ગઈ, હવે એવું કરવું નથી મારે। તમને સંતોષ છે ને? હા સંતોષ સંતોષ। હા ગતરોજ જે ખેડૂત જીવરાજભાઈ સોજિત્રાની જે રજૂઆત હતી એ બાબતે આજે તેઓને રૂબરૂ કચેરીએ બોલાવી અને અત્રેથી જે 2022નો હુકમ થયેલો હતો એને લાગુ થયેલો છે અને એમના જે રસ્તાની બાબત છે એમાં જે આગળની કાર્યવાહી સિવિલ કોર્ટ અંતર્ગત કરવાની હોય એ બાબતે સમજૂત કરી અને એમના પર પ્રશ્નનો નિવેડો લાવેલ છે।